ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वन्दे गुरुपरम्पराम्। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महद। प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्णं वन्दे जगद्गुरुम्। ભગવદ્ ગીતાનો 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ. જ્ઞાન અને વિજ્ઞાન, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને વિજ્ઞાન. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ. તો કંસ અને ચાણૂર આ જે છે એને મારનારા. તો કંસને એટલે કે અજ્ઞાનને, કામને, ક્રોધને ભગવદ સ્વરૂપનું જ્ઞાન જે છે એનાથી કંસનો નાશ થાય. અને કંસને જે અધીન છે એવા મુષ્ટિક, ચાણૂર વગેરે બધા જે છે એનો બલરામજી એટલે કે વિજ્ઞાન, આવો અર્થ પણ ઘણા આચાર્યો કરે છે. વિજ્ઞાનનો અર્થ બલરામજી કરે છે, જે કંસને અધીન હોય એનો નાશ કરે છે. તો કંસ ચાણૂર મર્દનમ. તો ભગવાનનું જ્ઞાન અને વિજ્ઞાન બંને જરૂરી છે. બંને કેમ જરૂરી છે? જેથી ભગવાનને સગુણ સાકાર સોપાધિક રૂપે જાણવા જરૂરી છે અને ભગવાનને એના મૂળ સ્વરૂપે નિર્ગુણ, નિરાકાર, નિરુપાધિક સ્વરૂપે પણ ઓળખવા જરૂરી છે. કોઈ પણ અભિનેતા હોય તો એ અભિનેતાને સમગ્રતયા જાણ્યો ક્યારે કહેવાય? કે જ્યારે અભિનેતાના નિર્વેશ સ્વરૂપને જાણીએ. કોઈ વેશ ધારણ ના કરેલો હોય ત્યારે પોતાના મૂળે કેવો છે, મૂળ સ્વભાવ એનો કેવો છે એ પણ જાણવો જોઈએ. અને એની અભિનય ક્ષમતા, કેટલા રોલ એ લઈ શકે છે, કેટલો અભિનય કરી શકે છે, કેટલા વેશ ધારણ કરી શકે છે એ બધું પણ જાણવું જોઈએ. તો એનો મહિમા, એની વિભૂતિ એ બધું ખબર પડે. તો જેટલા વેશ ધારણ કરે છે બધો એનો મહિમા છે, એની વિભૂતિ છે. અને એ બધી વિભૂતિ ક્યારે શોભે? એ પોતે કોઈ વેશ સાથે સંલગ્ન ના હોય, વેશ વગરનો હોય, મૂળે એ નિર્વેશ હોય. એવી રીતે પરમાત્મા પણ હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે ઉપલબ્ધ છે. એ નિર્ગુણ, નિર્વિશેષ, નિરુપાધિક સ્વરૂપ છે. એ રૂપે પણ જાણવા જોઈએ. અને ભગવાનની પરા અને અપરા પ્રકૃતિ બંને રૂપે ભગવાનને ઓળખવા જોઈએ. એને વિજ્ઞાન કહેવામાં આવે છે. હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે ઓળખીએ એને જ્ઞાન કહેવાય. વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન, એટલે પરમાત્માને એની પરા અને અપરા બંને પ્રકૃતિ રૂપે આપણે ઓળખીએ. તો અપરા પ્રકૃતિ કીધી, સંપૂર્ણ જગત જે જડ છે એ અપરા પ્રકૃતિ છે. એને તું મારી જાણ. એટલે કે આપણે જે કંઈ પણ જણાય છે ને બધું ભગવાનનું છે. આંખ દ્વારા જે કંઈ જોઈએ અને આંખનું જે જોવાનું સાધન છે આંખ, આ બધું અપરા પ્રકૃતિ જ છે. એટલે આંખ મારી છે, હું જોઈ રહ્યો છું એવું અભિમાન, એવો અહમ અને મમભાવ તું છોડ. અપરા પ્રકૃતિ મારી છે એવું ભગવાને કીધું. એટલે અપરા પ્રકૃતિ રૂપે જે ભગવાન પરમાત્મા આપણી સમક્ષ ઉપલબ્ધ થઈ રહ્યા છે એને આપણે એ તરફ જો ભોગ્ય દ્રષ્ટિના બદલે પૂજ્ય દ્રષ્ટિ સ્થાપિત કરી શકીએ એ હેતુથી ભગવાને આ અપરા પ્રકૃતિ મારી છે, હું છું એવું કીધું. એટલે જ્યારે પણ જગતની વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ આપણી સમક્ષ ઉપલબ્ધ થાય ત્યારે એ પરમાત્માનું જ રૂપ છે એવું સમજવાનું છે. અને પરા પ્રકૃતિ રૂપે એ વ્યવહાર કરનારો
એની જોડે વ્યવહાર કરનારો સર્વજીવોનો જે અંતર્યામી અંતરાત્મા છે એ પરા પ્રકૃતિ પણ પરમાત્મા સ્વયં જ છે. એટલે પરા અને અપરા બંને રૂપે ભગવાનને જાણીએ, ભગવાનનું સોપાધિક રૂપ એવું જગત જાણીએ, અને જીવો એ પણ ભગવાનનું સોપાધિક જ રૂપ છે. ભગવાનના અનંત અવતારો થયા છે. દશાવતાર જે પ્રસિદ્ધ છે એ તો પૌરાણિક અવતારો છે. આધ્યાત્મિક અવતાર ભગવાનનો આપણા હૃદયમાં રહીને જે આ બોલી રહ્યો છે, વિચારોને પ્રેરી રહ્યો છે, કર્મો કરી રહ્યો છે, કરતા ભોગતા દ્રષ્ટા શ્રોતા મનતા, આ બધા ભગવાનના આધ્યાત્મિક અવતાર કહેવાય. ભગવાનના અધિભૂત અવતારો આ સમગ્ર જગત પંચમહાભૂત વગેરે અધિભૂત અવતારો છે. સૂર્ય ચંદ્ર વગેરે જે છે પરિબળો, કુદરતી પરિબળો જે જગતનું સંચાલન કરી રહ્યા છે, કાયદાઓ જે જગતનું સંચાલન કરી રહ્યા છે, બધા અધિદૈવ અવતારો છે. તો આવી ભગવદ દ્રષ્ટિ પ્રાપ્ત થાય તો પછી એક આપણું હૃદય શુદ્ધ થાય. હૃદય શુદ્ધ થાય એટલે અપરા પ્રકૃતિ રૂપે રહેલા પરમાત્મા પ્રસન્ન થાય. પ્રસન્ન થાય એટલે હૃદય શુદ્ધ થયું કહેવાય. હૃદય શુદ્ધ થાય ત્યારે હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે જે પરમાત્મા બિરાજી રહ્યા છે એ નિર્વેશ સ્વરૂપે પોતે પોતાને પ્રગટ કરે છે. નિર્વેશ સ્વરૂપ, નિર્ગુણ નિરુપાધિક સ્વરૂપ છે, એને જાણવાનો આપણી પાસે કોઈ સાધન નથી. એ સ્વયં પ્રકાશ, સ્વયં ચૈતન્ય સ્વરૂપ છે. એની જાણવાનું કોઈ સાધન પ્રમાણ કશું જ નથી. એ પોતે પ્રસન્ન થાય ને તો પોતે પોતાને અનાવૃત કરે છે. એટલે હૃદયસ્થ યમે વૈશ વૃણુતે તેન લભ્ય વગેરે ઉપનિષદના જે મંત્રો છે એ પણ આ જ વસ્તુને કહી રહ્યા છે. એટલે ઈશ્વરની અપરા પ્રકૃતિ રૂપે જે બિરાજમાન છે, પરા પ્રકૃતિ રૂપે સર્વ જીવોના હૃદયમાં જે છે બિરાજી રહ્યા છે, એ રીતે ભગવાનની વિભૂતિને, મહિમાને જેમ જેમ જાણીએ એમ એમ પરમાત્મા માટે પ્રેમ પ્રગટતો જાય, ભક્તિ પ્રગટતી જાય, અને પરમાત્મા માટે કંઈક સમર્પણનો ભાવ દ્રઢ થતો જાય. આવું સુંદર, આવું પરમાત્મા તત્વ આટલું મહાન છે, આટલું વિભૂતિમત છે, તો એને આપણે એક માન જન્મે, આદર જન્મે આવી દ્રષ્ટિ, એટલે પરમાત્માનું પરા અપરા પ્રકૃતિ રૂપે જે નિરૂપણ છે આપણી દ્રષ્ટિને બદલવા માટે છે. દ્રષ્ટિ બદલાય તો સ્વયં પ્રકાશ જે પરમાત્મા છે ને એની તરફ આપણી વૃત્તિ કેન્દ્રિત થાય. ભક્તિ સંપ્રદાયમાં જે ભક્તિનું પ્રયોજન છે, ભક્તિ જે કાર્ય સિદ્ધ કરે છે, પરમાત્મા અભિમુખ બનાવે, પરમાત્માની કૃપા, પરમાત્માના અનુગ્રહનું આવાહન કરી આપે, એ જ વેદાંતમાં વૃત્તિ કરી આપે છે. તો પરા અને અપરા પ્રકૃતિ રૂપે પરમાત્માને ઓળખીએ તો આપણી વૃત્તિ ભગવદ આકાર બને. એટલે ભક્તિ સંપ્રદાયમાં જે પ્રયોજન ભક્તિ સિદ્ધ કરે છે એ જ વસ્તુને વેદાંતમાં વૃત્તિ, એટલે વૃત્તિ જે છે એ કરી આપે છે. તો પરમાત્મા તો સૂર્ય સમાન પ્રકાશી રહ્યા છે, એ ન જણાય, ન એના દર્શન થાય એવું શક્ય જ નથી. આપણી વૃત્તિ પરમાત્મા ભગવદ આકારે જન્મેલી ન હોય તો જ દર્શન ના થાય. એટલે સૂર્ય ક્યાં છે, સૂર્ય ક્યાં છે એવું શોધ્યા કરીએ એના કરતાં સૂર્ય સમાન પ્રકાશી રહેલા પરમાત્માને ઓળખવાનો પ્રયત્ન કરીએ. કે પરા અને પરા પ્રકૃતિ રૂપે ભગવાનને આપણે ઓળખવાના છે. એ દ્રષ્ટિમાં પરિવર્તન આવે તો જીવન વ્યવહાર આપણો ઉત્કૃષ્ટ બની જાય. જીવન વ્યવહાર આપણે ભક્ત બનીને કરીએ. આપણે ભક્ત બનીને જીવન વ્યવહાર કરીએ, સાધક બનીને વેદાંત વિચાર કરીએ. જ્યારે વ્યવહારથી ઉપરામ થયેલા હોઈએ ત્યારે વિરક્ત સાધક જેવી આપણો પોતાનો નિશ્ચય હોય આપણા વિશેનો, વ્યવહાર કરતા હોઈએ ત્યારે હું ભક્ત છું, ભગવાનનો ભક્ત છું, એ રીતે આપણે વ્યવહાર કરીએ. એટલે સુંદર રીતે પરમાત્મા સમગ્ર જગતમાં કેવી રીતે વ્યાપ્ત છે એ ભગવાન ઉદાહરણ સહિત સમજાવે છે. તો 15 દ્રષ્ટાંતો આપેલા છે. 8થી આવી રીતે 11 શ્લોકમાં 15 દ્રષ્ટાંતો આપેલા છે. ને દ્રષ્ટાંત પૂર્ણિમા અથવા તો દ્રષ્ટાંત પંચદશી એવું મહાત્માઓ કહી રહ્યા છે. આવી જ રીતે 9મા અધ્યાયમાં પણ ભગવાન પોતાની વિભૂતિના વર્ણન કરે છે. 10મો અધ્યાય આખો વિભૂતિ યોગ છે. જ્યાં જ્યાં પરમાત્માની વિશેષ અભિવ્યક્તિ થતી હોય, વિશેષ નોંધ લઈ શકાય પરમાત્માની, એ વસ્તુ પરમાત્મા અહીંયા ભગવાન સામે ચાલીને કહી રહ્યા છે. જ્યાં જ્યાં વિભૂતિ એટલે વિશેષેણ ભવનમ,
એટલે પરમાત્માનો મહિમા વિશેષ રૂપે પ્રગટ થતો હોય એવી વસ્તુ અહીંયા પરમાત્મા કહી રહ્યા છે. તો આ બધા શ્લોકો જે છે એ ભગવદ મહિમ્ન સ્તોત્ર, ભગવાનનો મહિમા એ પ્રગટ થઈ રહ્યો છે એવી રીતે અહીંયા આચાર્યો સમજાવે છે. તો ભગવાન એટલે અહીંયા જે કીધું મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ, મારામાં સંપૂર્ણ જગત ઓતપ્રોત છે. એ સંપૂર્ણ જગત મારામાં ઓતપ્રોત છે, એટલે હું સંપૂર્ણ જગતનો તાણાવાણા સમાન છું. હિન્દીમાં એને સરોબાર કહેવાય. એટલે એ રીતે વ્યાપ્ત છું. એ જગતમાં શોધવા જઈએ તત્વ તો મારા સિવાય કંઈ મળે નહીં. આ વસ્ત્ર છે તો વસ્ત્રમાં તાણા અને વાણા, તો તાણા અને વાણાથી જુદું સ્વતંત્ર વસ્ત્ર નામની કોઈ વસ્તુ નથી. તો તાણા વાણા રૂપે અહીંયા આ ભગવાન રહેલા છે એવું કહે છે. એટલે જગતમાં પરમાત્માને શોધવા જઈએ તો પરમાત્મા સિવાય બીજું કંઈ મળે એમ નથી. નામ રૂપ કશું જ મળે એમ નથી. આ જ વસ્તુને આપણા વૈદિક શાંતિ મંત્ર પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે દ્વારા કીધું. પૂર્ણમાંથી, પૂર્ણ એવા વસ્ત્રમાંથી પૂર્ણ એવા તાણાવાણા લઈ લેવામાં આવે તો મારી પાસે શું બચે? પૂર્ણ એવા તાણાવાણા બચે. આ વસ્ત્રમાંથી પૂર્ણસ્ય, આ વસ્ત્ર જે પૂર્ણ છે, આ જગત પૂર્ણ છે, તો જગતમાંથી પૂર્ણ એવા તાણાવાણા સ્વરૂપ પરમાત્માને હું મારી પાસે લઈ લઉં તો અહીં જગતમાં શું રહે? જગતમાં ના રહે, પરંતુ મારી પાસે પૂર્ણ એવા પરમાત્મા રહે. પૂર્ણસ્ય પૂર્ણમ આદાય, એટલે જગતમાંથી, જગત પૂર્ણ છે, અદહ પૂર્ણ ઇદમ પૂર્ણમ કીધું. જગત પૂર્ણ છે તો પૂર્ણમાંથી, એટલે પૂર્ણ એવા ઘડામાંથી પૂર્ણ એવી માટીને હું મારી પાસે લઈ લઉં તો તમારી પાસે શું રહે? કંઈ નહીં. એટલે મારી પાસે પૂર્ણ એવી માટી રહે. તો પૂર્ણસ્ય પૂર્ણમાદાય આવી કંઈક આ પદ્ધતિ અહીંયા ભગવાન સમજાવી રહ્યા છે કે કેવી રીતે પરમાત્મા દર્શન આપણે સર્વત્ર અને સર્વરૂપે થઈ શકે, સર્વત્ર થઈ શકે અને સર્વરૂપે થઈ શકે એની અહીંયા ચાવી બતાવી રહ્યા છે. તો 8 થી 12 જે શ્લોકો છે એમાં ભગવાને કીધું રસોહમપ્સુ કૌંતેય પ્રભાસ્મિ શશિ સૂર્યયોઃ. એ પહેલાં મત્તઃ પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય, એટલે પરતરમ જે કીધું, પરતરમ એટલે શ્રેષ્ઠ, એટલે મારા કરતાં શ્રેષ્ઠ બીજું કંઈ નથી, અન્યત બીજું કંઈ નથી, એટલે મારે સમાન કોઈ નથી, અને કિંચિત એટલે મારા કરતાં ઉતરતું એવું કંઈ નથી. એટલે આચાર્યો સમજાવે છે અહીંયા કે મારા સિવાય બીજું કંઈ નથી, એટલે મારા કરતાં શ્રેષ્ઠ, મારા કરતાં મોટું દેશમાં બીજું કંઈ નથી, કાળમાં કંઈ નથી, અને મારા કરતાં મોટી વસ્તુ પણ કંઈ નથી. દેશ કાળ વસ્તુમાં મારા કરતાં શ્રેષ્ઠ કંઈ નથી, દેશકાળ વસ્તુમાં મારા સમાન કંઈ નથી, દેશકાળ વસ્તુમાં મારા કરતાં નાનું હોય, અલ્પ હોય એવું પણ કંઈ નથી. એવું કઈ રીતે ખબર પડે? તો એટલા માટે ઉદાહરણ આપીને ભગવાન સમજાવે છે. મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ, એટલે જ વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ નિજાંતર્ગતમ. પરમાત્મા ઓતપ્રોત છે, તાણા વાણા સમાન છે જગતમાં. જગતમાં શોધવા જઈએ તો જગત નહીં મળે, પરમાત્મા જ મળશે. એટલે જગત પોતે પોતાનું નામ રૂપ ખંખેરી નાખશે અને આપણને અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ પરમાત્મા જ તત્વ રૂપે, સ્વરૂપ રૂપે મળશે. એટલે સંપૂર્ણ જગત કેવું છે? દર્પણમાં દેખાતી નગરી જેવું છે. દર્પણમાં નગરી દેખાતી હોય, ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા એ દર્પણ સમાન છે, અરીસો છે. અરીસામાં આપણને સમગ્ર વિશ્વ દેખાય છે. તો વિશ્વની શોધખોળ કરીએ, અરીસામાં દેખાતા વિશ્વ સાથે વ્યવહાર કરીએ, એટલે કે એને સમજવાનો પ્રયત્ન કરીએ, એને અડવાનો, એની સાથે વ્યવહાર કરવાનો પ્રયત્ન કરીએ તો જેની સાથે વ્યવહાર થશે ને એ અરીસો જ હશે. અરીસામાં સાચું જગત નહીં મળે. એટલે જગત પરમાત્મા દર્શનની આ રહસ્ય છે કે જગતનું મિથ્યાત્વ દર્શન જે છે એ મિથ્યાત્વ નિશ્ચય સિદ્ધ થઈ જાય છે. એટલે જગત દર્પણમાં દેખાતા બિંબ એટલે પ્રતિબિંબ જેવું જ છે. એનું બિંબ જે છે ને એ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જ છે. એટલે કે આને જ વિવર્ત રૂપે સમજાવે છે. સંપૂર્ણ જગત એ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માનું વિવર્ત જ છે. પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ, એટલે
અવિદ્યાને લીધે પરમાત્માનો જે ભાગ, જે રૂપ આપણને જણાય છે એ જગત છે, અપરા પ્રકૃતિ છે. અને અવિદ્યાને લીધે પરમાત્માનો જે રૂપ ઢંકાઈ જાય છે એને મૂળ સ્વરૂપે જણાતું નથી, એને જીવ કીધો છે. તો જીવ અને જગત એક ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જ છે. અવિદ્યાને લીધે જે જણાયો, અવિદ્યાનો વિષય પરમાત્મા પોતે બન્યો જગત રૂપે, અને અવિદ્યાનો આશ્રય રૂપ બનીને એ જીવ રૂપે બની ગયો છે. તો જીવ અને જગત ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જ છે. અવિદ્યાનો આશ્રય અને અવિદ્યાનો વિષય એ પણ પરમાત્મા જ છે. નિષ્કર્મ્ય સિદ્ધિમાં કીધું, નિર્વિભાગ ચિતિરેવ કેવલા આશ્રયત્વ વિષયત્વ ભાગીની નિર્વિભાગ ચિતિરેવ કેવલા. કેવળ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જ અવિદ્યાનો આશ્રય બનીને જીવ રૂપે બની ગયા છે, અને અવિદ્યાનો વિષય બનીને જગત રૂપે જણાઈ રહ્યા છે. જણાઈ રહેલી વસ્તુ જગત અને એને જાણનારો જીવ, આ અવિદ્યાને લીધે પરમાત્મા પોતે પોતાને કલ્પી રહ્યા છે. એટલે જીવની દ્રષ્ટિમાં જ જગત આવી રીતે જોવાઈ રહ્યું છે. વેદાંત શાસ્ત્ર અને ભક્તિ એનો આ પ્રમાણે સમન્વય આચાર્યોએ બતાવેલો છે. એટલે જગતરૂપી ચિત્ર મારી બહાર પણ નથી, મારી અંદર પણ નથી. ચૈતન્ય સ્વરૂપ જે દર્પણ છે, દર્પણમાં શોધવા જઈએ પ્રતિબિંબને, તો દર્પણની બહાર જ્યાં મળે કે દર્પણની અંદર મળે. જગતરૂપી ચિત્ર કે પ્રતિબિંબ જે છે એ દર્પણની બહારે નહીં મળે ને દર્પણની અંદર પણ નહીં મળે. પરમાત્માની બહારે નથી, પરમાત્માની અંદર પણ આ જગતરૂપી ચિત્ર, જગત એક ચિત્ર સમાન છે. જેમ એક જ એવું રંગ ભાત જેને કહેવાય ને, એક દોરાથી આખું ચિત્ર બનાવેલું હોય, એક આખો રાઉન્ડ હોય, એમાં વસ્ત્ર હોય અને એક દોરાથી વિવિધ ભાત બધી દોરેલી હોય. એક દોરો આપણે કાઢી નાખીએ તો આખું આખું ચિત્ર નીકળી જાય છે, એનો એ કંઈ રહેતું નથી. એવી જ રીતે ઓતપ્રોત એનો આ રીતે અર્થ સમજવાનો છે. તાણા વાણા સમાન છે, વિશ્વ સૃષ્ટિ એનાથી જુદી નથી, અન્ય નથી. તો હવે આ 15 દ્રષ્ટાંતો વડે સમજાવે છે પરમાત્મા. રસઃ અહમ અપ્સુ કૌંતેય. તો આ બધી જ વસ્તુઓ હું અપ્સુ એટલે જળ, જેટલા પણ જળના સ્ત્રોત છે, જળાશયો, એમાં રસ છું, સૂર્ય અને ચંદ્રની પ્રભા છું. એટલે આ બધી જ વસ્તુઓ શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત વાચોહ વાચમ, એ જ વસ્તુને જે વૈદિક સિદ્ધાંત છે એને પૌરાણિકો સ્મૃતિકારો કેવી સુંદર રીતે આપણને જીવન વ્યવહારમાં વણાઈ જાય એ રીતે સમજાવી રહ્યા છે. શ્રોત્રનું શ્રોત્ર જે ચૈતન્ય સ્વરૂપ છે એ જ શ્રોત્રની સાંભળવાની શક્તિ છે. એ જ રીતે અપ્સુ, જેને લીધે નદીને નદી કહેવાય, એ વસ્તુ હું છું. હવે કાન સાંભળતા જ ના હોય તો એને કાન ના કહેવાય. જે શ્રવણ શક્તિ, જે ચૈતન્ય શ્રવણને અનુગ્રહિત કરનારી જે શક્તિ છે પરમાત્મા છે, એ જ રીતે નદીમાં પાણી ન હોય, રસ ન હોય તો પછી એને ખાડો કહેવાય, ખીણ કહેવાય. આ રીતે સંપૂર્ણ જગતમાં જેટલા પણ જળાશયો છે અપ્સુ, એમાં રસ રૂપે પરમાત્મા છે. રસોને રસ બનાવનાર પરમાત્મા સ્વયં રસ સ્વરૂપ છે. રસો વૈ સ, એ પરમાત્મા જ એક મુખ્ય રસ છે. સાહિત્યકારો એવું કહે છે કે એકમાત્ર રસ હતો કરુણા. એટલે ભગવાનની જે કરુણા છે, કરુણ, એ કરુણ રસ જ એકમાત્ર રસ છે. બાકીના બધા રસ તો એક કરુણા સાગર પરમાત્મા જ અનેક રૂપે જણાઈ રહ્યા છે. મુખ્ય રસ તો એક કરુણા જ છે. સાહિત્યકારો આ રીતે પણ વર્ણવે છે. એટલે એક એક જ રસ મુખ્ય છે, બાકીના જેટલા પણ રસ છે એ એના ઔપાધિક એટલે ઉપાધિને લીધે જણાતા ભેદ છે. એટલે રસો હમ અપ્સુ કૌંતેય, બધા અપ્સુ, અપ એટલે જળ, બધા જળાશયોમાં આવી રીતે જળાશયોનો જે સાર છે, રસ છે, એ હું જ છું. એકો રસઃ કરુણ એવ નિમિત્ત ભેદાત ભિન્ન પૃથક પૃથક આશ્રયતે વિવર્તન. આ રીતે સમજાવેલું છે. પછી પ્રભાસ્મી શશિ સૂર્યયોઃ, શશિ એટલે ચંદ્રમા અને સૂર્ય એટલે સૂર્યનારાયણ ભગવાન, તો એમાં હું પ્રભા રૂપે રહેલો છું. તો સૂર્યને બુદ્ધિનો પ્રેરક કહેવાય છે. બુદ્ધિમાં વિવેક શક્તિ છે.
અને ચંદ્રમા એ મનના આવી રીતે અધિષ્ઠાતા દેવ છે. મનમાં અનેક પ્રકારના સંસ્કારો વાસનાઓ બધી રહેલી છે. તો સૂર્ય અને ચંદ્રમાં પ્રભા રૂપે ભગવાન રહેલા છે. સૂર્ય અને ચંદ્રની પ્રભા ભગવાન છે. મન અને બુદ્ધિ આ રીતે મનને અને બુદ્ધિને આ રીતે આપણે શુદ્ધિકરણ કરવાનું છે. પ્રભા રૂપે ભગવાનના દર્શન કરીએ તો મનની વાસનાઓ શુદ્ધ થાય અને બુદ્ધિની ભ્રાંતિઓ દૂર થાય. સૂર્યમાં પ્રભા રૂપે આપણે ભગવાનની ભાવના કરીએ, ભગવાનને જોઈએ તો બુદ્ધિની ભ્રાંતિઓ દૂર થાય. ચંદ્રમામાં પ્રભા રૂપે આપણે ભગવાનની ભાવના કરીએ તો મનમાં રહેલા સંસ્કારો વાસનાઓનું શુદ્ધિકરણ થાય. એ રીતે જે અધિભૂત સૂર્ય અને ચંદ્રનો જે પ્રકાશ છે એ અધિભૂત પ્રકાશ પણ પરમાત્મા સ્વયં છે. અને અધિદૈવ પ્રભા જે આંખમાં રહીને અધિદૈવ સૂર્ય અને ચંદ્ર એ જે એનો જે અધિદૈવનો અંશ આંખમાં અને મનમાં રહેલો છે એ પ્રભા પણ આવી રીતે પરમાત્મા સ્વયં જ છે. એ રીતે એનું શુદ્ધિકરણ થાય છે. રસોહમપ્સુ કૌંતેય પ્રભાસ્મિ શશી સૂર્યયોહો. એના માટે જેમ મીઠાઈમાં સાર રૂપે રસ રૂપે મીઠાશ રહેલી છે. બધી મીઠાઈમાં મીઠાશ જેને સાર કહેવાય એ મીઠાશ ના હોય તો મીઠાઈનો કોઈ ભાવ પૂછે નહીં. એ રીતે રસઃ અહમ અપ્સુ કૌંતેય જે રસ આપણને જણાય છે જીહવા એને રસના કીધી છે. રસને આવી રીતે ડિફરન્શિએટ કરીને પારખે છે. કારેલાનો રસ કરતાં લીમડાનો રસ કેવી રીતે જુદો છે એ રસ સ્વરૂપ પરમાત્મા જ છે. એટલે એ રસ સ્વરૂપ પરમાત્મા ના હોત તો બધા રસ એક જેવા જ દેખાય આપણને, એટલે એક જેવા જ લાગે. એટલે બધા કાર્યોમાં આ સાર રૂપે રસ રૂપે પરમાત્મા રહેલા છે. સૂર્ય અને ચંદ્રમાં પ્રકાશ રૂપે રહેલા છે. એટલે એવું પણ કીધું, પ્રભાને સુંદરતા કીધી કે સૂર્ય અને ચંદ્ર ના હોય તો જગતની જે કુદરતી સૌંદર્ય વગેરે જે છે એને આપણે માણી ન શકીએ. એટલે જેટલી પણ સુંદર વસ્તુઓ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ આપણને જણાય છે એમાં એ સુંદરતા રૂપે પરમાત્મા, સુંદરતા મારી છે, હું છું એવું ભગવાન અહીં કહી રહ્યા છે. પ્રભા હું છું, પ્રભા એટલે પ્રકર્ષેણ ભાનમ, એને પ્રભા કીધી છે એ હું છું. એટલે પ્રભા એટલે પ્રકાશ. તો પ્રકાશ એ ભગવાનનું સોપાધિક રૂપ છે. જે પ્રકાશ આપણે જોઈ રહ્યા છીએ એ ભગવાનનું સોપાધિક રૂપ છે. એ જ જ્ઞાન પ્રકાશ છે. જે જ્ઞાન પ્રકાશમાં આપણને વસ્તુઓ જણાય છે, વૃત્તિ જ્ઞાન વગેરે, એ પણ પરમાત્માનું ચૈતન્યનું સોપાધિક રૂપ છે. ચૈતન્ય મહાસાગરમાં એક તરંગરૂપી મનોવૃત્તિઓ ઉઠી રહી છે. તો જેમ વૃત્તિઓ સોપાધિક રૂપ છે એમાં સ્થૂળ પ્રકાશ પણ પરમાત્માનું સોપાધિક રૂપ જ છે. પ્રકાશમાં જ બધું જણાય છે પરંતુ પ્રકાશ જણાતો નથી. અત્યારે આ પ્રકાશ છે એટલે રિફ્લેક્ટિંગ મીડિયમ હોય તો જ આપણને, એટલે વસ્તુ આ પ્રકાશને આપણે જોઈ શકતા નથી. પરંતુ કોઈક વસ્તુ પર રિફ્લેક્ટ થાય, પરાવર્તિત થાય ત્યારે આપણને એ વસ્તુ પ્રકાશિત થાય ત્યારે ખબર પડે છે પ્રકાશ છે. એટલે પ્રકાશને જોઈ શકાતો નથી. પ્રકાશના જે જે સોપાધિક રૂપો છે એને આપણે જોઈ શકીએ છીએ. તો પ્રકાશ એ જ આ જ્ઞાન પ્રકાશ છે. અને એ જ્ઞાન સ્વરૂપ આ પ્રભા રૂપે ભગવાન રહેલા છે, જેને લીધે સમગ્ર જગતનું આપણને જ્ઞાન થઈ રહ્યું છે. તો જેને પ્રકાશ કહેવાય, જેને સોપાધિક રૂપો આપણે જાણી રહ્યા છે, જે પ્રકાશને આપણે જોઈ શકતા નથી, એ જ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા સ્વયં પ્રકાશ છે. અને એના પ્રકાશને લીધે જ આ સૂર્ય, ચંદ્ર, આંખ વગેરે બધા જ્યોતિર્ધરો છે, જે પોતે એવી હું આ જગતને પ્રકાશી રહ્યો છું એવી જે ઘોષણા કરી શકે છે, એમાં રહેલા પ્રભારૂપ પરમાત્માને લીધે જ છે. પછી પ્રણવ સર્વ વેદેશુ, સર્વ સમગ્ર વેદમાં હું પ્રણવ છું. તો સમગ્ર વેદોનું ઉપનિષદોમાં, છાંદોગ્ય ઉપનિષદમાં ઘણી આખ્યાયિકાઓ દ્વારા બતાવવામાં આવ્યું કે સમગ્ર વેદોનું જ્યારે ચર્નિંગ, મનોમંથન એટલે મંથન કરવામાં આવ્યું ત્યારે સાર રૂપે 3 વ્યાહૃતિઓ પ્રગટ થઈ, ભૂહુ, ભુવઃ અને સુવઃ. તો 3 વ્યાહૃતિઓ પ્રગટ થઈ, એનો પણ સાર, એનું પણ મંથન કરવામાં આવ્યું ત્યારે આ પ્રણવ જે છે ઓમકાર એ પ્રગટ થયો. તો પ્રકર્ષેણ નવઃ પ્રણવઃ. તો પ્રણવ એટલે ઓમકાર એ પરમાત્માનું નામ છે.
સમગ્ર વેદ વાણીમાં એકમાત્ર ઓમકારને આપણે લઈ લઈએ તો સમગ્ર વેદમાં કશું જ નથી. કઠોપનિષદ કહે છે સર્વે વેદા યત પદમ આમનંતી તપાંસી સર્વાણી ચ યદ વદંતી. સમગ્ર વેદો એકમાત્ર પરમાત્માનું જ પ્રતિપાદન કરી રહ્યા છે. તો ઓમકાર એ પરમાત્માનું પ્રિય નામ છે. એ સમગ્ર નામમાં ઓમકાર રૂપે રહેલા છે. ઓમકારમાં જ સમગ્ર વેદ વાણી રહેલી છે. એ સમગ્ર વાણીમાં જેમ વસ્ત્રમાં ઓતપ્રોત આ તંતુ છે એવી રીતે સમગ્ર વેદ વાણીમાં પ્રણવ ઓતપ્રોત છે. એટલે કે પ્રણવ લઈ લઈએ, તાણા વાણા લઈ લઈએ તો કશું વસ્ત્ર ના રહે. એમ પ્રણવ આપણે લઈ લઈએ, પ્રણવની ઉપાસના, પ્રણવનું જ્ઞાન આપણા શાસ્ત્રોમાં ઘણું પ્રસિદ્ધ છે. અનેક ઉપનિષદોમાં, પ્રશ્નોપનિષદ છે, માંડુક્ય ઉપનિષદ છે, આ બધા ઉપનિષદોમાં આ પ્રણવની વિચારણા દ્વારા પરમાત્માની સાક્ષાત ઉપલબ્ધિ કેવી રીતે થઈ શકે એ પણ સમજાવ્યું છે. અને પ્રણવની ઉપાસના દ્વારા પણ કેવી રીતે અપરબ્રહ્મ સગુણ બ્રહ્મની પ્રાપ્તિ થઈ શકે એ પણ કીધેલું છે. એટલે પ્રણવ જે છે ઓમકાર એ સમગ્ર વેદમાં વ્યાપ્ત છે, અથવા તો સમગ્ર વેદ ઓમકાર વડે ગૂંથાયેલા છે, ઓતપ્રોત છે એવું પણ કહી શકાય. અને વૈદિક જે છે સમગ્ર વેદને શું કહેવાય? ઇષ્ટ પ્રાપ્તિ અને અનિષ્ટ પરિહારનો અલૌકિક ઉપાય જે બતાવે છે એને વેદ કહેવામાં આવે છે. તો જે વસ્તુ આપણે ઇન્દ્રિયોથી, 5 ઇન્દ્રિયો જે છે એનાથી જાણી શકવાના નથી એવી કોઈક વસ્તુ આપણને વેદ દ્વારા ખબર પડે છે. એ છઠ્ઠું પ્રમાણ એને વેદ કહેવામાં આવે છે. તો વેદ અતિન્દ્રિય વિષયમાં પ્રમાણ છે. તો અતિન્દ્રિય વિષયમાં પ્રમાણ છે એવા વેદમાં પ્રમાણભૂત સારભૂત વસ્તુ શું છે? તો એવા પ્રણવ છે. એટલે પ્રણવના આવી રીતે આલંબનપૂર્વક આપણને પરમાત્માની પ્રાપ્તિ થાય, પરમાત્માનું જ્ઞાન પણ થાય છે. તો ઓમકાર રૂપ પરમાત્મામાં સમગ્ર વેદ ઓતપ્રોત છે. શબ્દ ખે એટલે આકાશે. તો આકાશમાં હું શબ્દ રૂપે રહેલો છું. અત્યારે અહીંયા આકાશ છે તો એમાં શબ્દ ક્યાં છે? આપણે બોલવાનું બંધ કરી દઈએ, મૌન રહીએ તો શબ્દ રૂપે શું જણાય આપણને? શબ્દ તો આપણને સંભળાય નહીં. પરંતુ કોઈક રેડિયો લાવીને મૂકીએ અથવા તો કોઈકનો મોબાઈલ આવી રીતે વાગે તો આકાશમાં શબ્દ રૂપે રહેલા છે પરમાત્મા. માટે જ આપણે મોબાઈલથી વાત કરી શકીએ છીએ, રેડિયોને ટ્યુન કરીએ તો આકાશમાં જે શબ્દો રહેલા છે એ ફ્રીક્વન્સી ઉપર એ બોલે, વગાડે વગેરે. એટલે આકાશમાં શબ્દ રૂપે પરમાત્મા રહેલા છે તો જ આ વાણી વ્યવહાર બધું સિદ્ધ થાય છે. એટલે આકાશમાં શબ્દ રૂપે પરમાત્મા રહેલા છે. દરેક ભૂતનું જે આગવો ગુણ છે એ રૂપે પરમાત્મા જ એ ભૂતમાં રહેલા છે. એટલે આકાશને અતિન્દ્રિય કહેવામાં આવેલું છે. કોઈ ઇન્દ્રિયથી આકાશનું જ્ઞાન ન થાય. અતિન્દ્રિય એવા આકાશનું જ્ઞાન કરાવનાર શબ્દ હું છું એવું અહીંયા પરમાત્મા કહી રહ્યા છે. શબ્દ હું છું, અતિન્દ્રિય એવા આકાશનું જ્ઞાન કરાવનાર હું છું. અને આકાશનો શબ્દ જે છે જ્યાં જ્યાં આકાશ છે ત્યાં ત્યાં શબ્દ રહેલો છે. જ્યાં જ્યાં વસ્ત્ર હોય ત્યાં તાણાવાણા હોય, જ્યાં જ્યાં આકાશ છે ત્યાં આવી રીતે શબ્દ તન્માત્રા વગેરે રહેલી છે. પછી પૌરુષમ નૃષુ. તો નૃ એટલે નૃ શબ્દ સંસ્કૃતમાં જાતિવાચક છે. એટલે નર જે રૂપ બને છે નૃ શબ્દનું એ કંઈ ખાલી પુરુષ જાતિ એવું નહીં, સ્ત્રી પુરુષ બંનેનું પ્રતીક છે. જાતિવાચક શબ્દ છે. તો નૃ એટલે આવી રીતે મનુષ્યોમાં હું આ પૌરુષ છું. તો પૌરુષ એટલે શું? કર્તવ્ય. આપણને પશુ કરતાં જુદા પાડનાર શું છે? આપણે કરતા છીએ, કર્મ કરી શકીએ છીએ. પશુ યોની એ ભોગ યોની છે. પશુ યોની એટલે કે જે કંઈ પણ તિર્યકને આ બધા પહાડ, વૃક્ષ વગેરે બધી આ પશુ યોની છે. પરંતુ આપણે મનુષ્યોમાં રહેલું પૌરુષ એટલે કર્તવ્યની ભાવના, કંઈક પ્રદાન કરી શકવાની જે આ શક્તિ છે એ કર્તા ભાવને અહીંયા કર્તવ્ય પરાયણતાને પૌરુષ કીધું છે. એટલે આપણે જે કરવા યોગ્ય હોય તે ધર્મનું આચરણ કરી શકીએ છીએ. ધર્મો હિ તેષામ અધિકો વિશેષ.
ધર્મેણ હીન પશુભિ સમાના. તો પશુ પશ્યતિ કેવલમ ઇતિ પશુ, જે માત્ર જુએ એટલે ઇન્દ્રિયોથી ખાલી જુએ એને પશુ કહેવાય. પછી બુદ્ધિથી જે વિચારે આ કરવા જેવું છે કે નહીં, આ જોવા જેવું છે કે નહીં, એને મનુષ્ય કહેવાય. તો મનુષ્યનું મનુષ્યત્વ શું છે? કર્તવ્ય મારા માટે યોગ્ય છે કે નહીં એ નક્કી કરીને પછી એ સંકલ્પપૂર્વક વિલપૂર્વક એને પુરુષાર્થ કરવાની સ્વતંત્રતા. એટલે જેનામાં પસંદગીની સ્વતંત્રતા છે, ફ્રી વિલ છે ને, એ ફ્રી વિલ એ પરમાત્માની અભિવ્યક્તિ છે. પુરુષાર્થ કરવાની સ્વતંત્રતા આપણી પાસે છે એ ભગવાન છે. એટલે આપણે કંઈ પણ બોલી શકીએ છીએ, ચાલી શકીએ છીએ વગેરે જે પસંદગીપૂર્વક ગણતરીપૂર્વક કરી શકીએ છીએ. આજે સત્સંગમાં જવું છે એવો વિચાર કરી શક્યા એ પરમાત્મા છે. એટલે હું સત્સંગમાં ગયો એવું અભિમાન આપણે કરી શકીએ નહીં. આપણે આ કર્તવ્યો કરી શકીએ છીએ એ કેવળ એ રૂપે પરમાત્માની અભિવ્યક્તિ છે. એટલે ધર્મ અને અધર્મનો વિવેક, પાપ પુણ્ય વગેરે એને પૌરુષ કીધું છે. કોઈ કહે કે આ સત્સંગમાં જાઓ તો શું ફળ મળશે? તો કર્મના ફળની જે ધીરજ છે એને પણ પૌરુષ કીધું છે. આપણને ખબર નથી આ સત્સંગનું આપણા અંતઃકરણ શુદ્ધિરૂપી ફળ મળે, શાસ્ત્રો પ્રમાણ છે, પરંતુ એમાં સત્ય બુદ્ધિ ધારણ કરીને આપણે સત્સંગ આટલા વર્ષોથી ચાલુ રાખેલો છે. સત્સંગ કરવાથી આમ કંઈક આમ ચમત્કાર, કંઈક આમ શું આમ કંઈક ઠંડી ગરમી આમ કંઈક તો થવું જોઈએ ને, કંઈક ચમત્કાર થવો જોઈએ ને. આટલી સાધના સત્સંગ કરીએ છીએ. કોઈક કહે આપણને સત્સંગનું શું ફળ મળે, તો એની જે ધીરજ છે કે પરમાત્મા આ સત્સંગ દ્વારા આવી રીતે ઉપલબ્ધ થઈ રહ્યા છે મન બુદ્ધિમાં, એની નોંધ લઈ રહ્યો છું. પરમાત્માની વધારે ને વધારે આપણે નજીક આવી રહ્યા છીએ. સુંદર વિચાર ભાથું આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે. આ બધું પૌરુષ કહેવાય. એટલે એની જે ધીરજ છે એને પણ એ રૂપે હું રહેલો છું. એટલે આ બધા શ્લોકો આ રીતે મનને સાચી દિશામાં એક વિચાર ભાથું આપી જાય છે. સુંદર એક વિચાર ભાથું હોય તો એક શ્લોકને આપણે લઈએ અને 5 મિનિટ 10 મિનિટ એવું વિચારીએ તો પણ સુંદર પરમાત્મા ચિંતન થઈ શકે છે. સમગ્ર જળ વસ્તુઓમાં પરા પ્રકૃતિ રૂપે પરમાત્મા બિરાજમાન છે, અંતર્યામી રૂપે રહેલા છે. સમગ્ર જીવંત ચેતનવંતા જીવોમાં અંતરાત્મા રૂપે રહેલા છે. એ જ બોલી રહ્યા છે, એ જ સાંભળી રહ્યા છે. પૃથ્વીમાં ધારણ કરવાની શક્તિ રૂપે, પાણીમાં પલાળવાની શક્તિ રૂપે, કે કેવું પરમાત્મા વિષયક કંઈક વિચાર ભાથું કંઈક ચિંતન પ્રાપ્ત થાય તો સુંદર આનંદ આપણને સાત્વિક આનંદ આવે છે. એટલે મનુષ્યોમાં ધર્મ અધર્મ વિવેક, પાપ પુણ્ય વિવેક, જે શાસ્ત્રનું જ્ઞાન છે એ પૌરુષ છે. કર્તવ્ય પરાયણતાને પૌરુષ કીધું. કર્મફળની ધીરજ જે છે એને પણ પૌરુષ કીધેલું છે. બીજું ધર્મ અર્થ કામ મોક્ષ, આ જે પુરુષાર્થ છે એ પુરુષાર્થ કરવાનું જે સામર્થ્ય છે એ ભગવાન કે જો હું છું. એટલે આપણે મોક્ષ પ્રાપ્તિનો જે પ્રયત્ન કરી રહ્યા છીએ એ પ્રયત્નનું બળ એ પ્રયત્ન રૂપે સાક્ષાત પરમાત્મા જ બિરાજમાન છે. આ રીતે પરમાત્માની સન્નિધિને આપણે માણી શકીએ છીએ કે હું વિશ્વસ્ત છું, પરમાત્માના ખોળામાં જ છું, પરમાત્માના આશ્રયે જ છું. મોક્ષ પ્રાપ્તિ રૂપી સાધના મારે એકલાએ ક્યાંક આવી રીતે દુર્ગમ દેશમાં જઈને કરવાની છે એવું નથી. સતત પરમાત્માનો અનુગ્રહ જે છે એ આ રીતે પ્રાપ્ત થઈ રહ્યો છે. પછી કીધું પુણ્યો ગંધઃ પૃથિવ્યામ છે. મધુસૂદન સરસ્વતીજી સમજાવે છે, જે મધુસૂદન સરસ્વતીજી ગીતાના ગૂઢાર્થ દીપિકા જે કરીને જે આખી સુંદર ટીકા લખેલી છે, આચાર્યોમાં આ પ્રમાણભૂત છે. એ કહે છે પુણ્ય શબ્દ જે છે એ 15 દ્રષ્ટાંતોમાં લાગુ પાડવાનો છે. એટલે અપ્સુ અહમ પુણ્ય રસઃ, ગંદુ જળ હોય એ નહીં, પરંતુ ગંગાજળ જે શુદ્ધ છે, પવિત્ર છે, એ હું છું, એ રસ હું છું. એટલે પુણ્ય શબ્દ જે છે 15 વસ્તુઓમાં લગાડવાનો છે એવું મધુસૂદન સરસ્વતીજી કહે છે. સૂર્ય અને ચંદ્રની પુણ્ય પ્રભા હું છું. સર્વ વેદોમાં પુણ્ય ધ્વનિ, આ પ્રણવ જે છે એ હું છું. આકાશમાં પુણ્ય શબ્દ એ હું છું. આકાશમાં ઘણા અપશબ્દો પણ પ્રવર્તમાન છે, પરંતુ એ મનુષ્યની અવિદ્યા અને કામ, અવિદ્યા કામ કર્મ
જે શંકરાચાર્યજીના ભાષ્યમાં વારંવાર આપણને જોવા મળે છે, એ અવિદ્યા કામ કર્મને લીધે અપુણ્ય એટલે કે પાપ અથવા તો અપવિત્ર વસ્તુઓ છે. પરંતુ ભગવાને જે ઈશ્વર સૃષ્ટિ એટલે આખી જે સૃષ્ટિ બનાવી છે એ તો પુણ્ય કે પવિત્ર જ છે, શુભ સૃષ્ટિ છે પરમાત્મા દ્વારા રચિત. એટલે શબ્દ પુણ્ય શબ્દ હું છું, બધા મનુષ્યોમાં પુણ્ય પૌરુષ હું છું. કલ્યાણ કરી શકવાની જે આપણામાં યોગ્યતા છે ને એ હું છું. બીજાને હેરાન કરવાની યોગ્યતા હું નથી, પરંતુ પૌરુષ એટલે કે પુણ્ય પૌરુષ હું છું. પછી પુણ્ય ગંધ પૃથિવ્યામ છે, તો પૃથ્વીની પુણ્ય શુભ પવિત્ર ગંધ હું છું. વરસાદ પડે, પહેલો વરસાદ, ત્યારે જે ગંધ આપણને આવે છે, મહાત્માઓ કહે કે આવી રીતે જે તુલસી પત્ર ધરાયેલું છે ભગવાનને એમના ચરણનું, એની જે સુગંધ આવે ને એ હું છું. એટલે ભગવાન આવી રીતે આપણને સતત ઉપલબ્ધ થઈ રહ્યા છે. ભગવાનને અર્પણ કરેલી દરેક વસ્તુની જે સુંદર એક પવિત્ર સુગંધ હોય છે એ હું છું. તો આ રીતે પુણ્યો ગંધ પૃથિવ્યામ ચ, પૃથ્વીની પુણ્યશાળી ગંધ હું છું. શબ્દ ખે એ જે કીધેલું છે પુણ્ય શબ્દ એટલે પુણ્ય શબ્દ કોણ કહેવાય, તો એના માટે ભક્તિના જે રામાનુજાચાર્યજી વગેરે જે છે એ કહે છે કૃષ્ણ કૃષ્ણ એવું. એટલે જે તો ભક્તિના આવી રીતે કૃષ્ણ ભક્ત જ હતા, પરમ ભક્ત. એટલે કૃષ્ણ ભગવાન જ્યારે વ્રજભૂમિ ઉપર ચાલે ને, આપણે જ્યારે ચાલીએ અત્યારે ધરતી ઉપર તો ધબ ધબ એવો અવાજ આવે ને, પણ કૃષ્ણ ભગવાન વ્રજભૂમિ ઉપર ચાલે ને ત્યારે કૃષ્ણ 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 એવો અવાજ આવે. એટલે એ શબ્દ પુણ્ય શબ્દ હું છું એવું અહીંયા રામાનુજાચાર્યજી કહી રહ્યા છે. એટલે કૃષ્ણ ભગવાન ચાલે ત્યારે કૃષ્ણ ધ્વનિ થાય છે. એટલે એ ભાવના આપણે કરીએ કે જે શબ્દો હું બોલી રહ્યો છું એ બધા શબ્દો કેવા છે કે મારા હૃદય કમળ ઉપર, આ વ્રજ કંઈ બહાર ક્યાંય નથી, અહીંયા હૃદયમાં જ છે વ્રજ. તો વ્રજભૂમિ ઉપર મારા હૃદય કમળ ઉપર કૃષ્ણ ભગવાન નૃત્ય કરી રહ્યા છે. અને એ પાદ વિન્યાસ જે છે કૃષ્ણ 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 આપણે જપ કરીએ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, હું 108 વાર શ્રી કૃષ્ણ શરણમ, એવું નથી. એ તો ભગવાન જ આવી રીતે પાદ વિન્યાસ કરી રહ્યા છે. એટલે કૃષ્ણ કૃષ્ણ એવો ધ્વનિ તો પરમાત્મા જ આપણા હૃદય કમળ ઉપર નૃત્ય કરી રહ્યા છે, એનો એ ધ્વનિ છે. એટલે એ રીતે પણ સમજાવે છે. શબ્દ ખે એટલે આપણી જીભ દ્વારા જે બોલાય એ વૈખરી વાણી કહેવાય. કંઠ દ્વારા જે પ્રગટ થાય છે, કંઠમાં એટલે જીભ દ્વારા પ્રગટ થઈ જાય છે, પણ એ પહેલાં કંઠમાં હોય તો કંઠમાં હોય એને મધ્યમાં વાણી કહેવાય. હૃદયમાં વિચારો રૂપે જે પ્રગટે છે ને એ પશ્યંતી વાણી છે. અને એનું પણ મૂલાધારમાં જે પ્રગટ થાય છે એ ચિન્માત્ર રૂપા પરાવાણી છે. એટલે સૃષ્ટિની ઉત્પત્તિ સત્ય સંકલ્પ એવા પરમાત્માથી થઈ છે. એટલે પરમાત્મા શબ્દ બોલ્યા પૃથ્વી અને પૃથ્વીનું સર્જન થઈ ગયું. એટલે સમગ્ર સૃષ્ટિ આવી રીતે શબ્દાત્મક છે, શબ્દમયી છે. એટલે જ્યારે નવરાત્રિ હોય, દેવીનું જ્યારે આવા ઉપાસનાના દિવસો આવતા હોય ત્યારે શંકરાચાર્યજીએ કેટલા સ્તોત્રો એવા રચ્યા છે કે સમગ્ર સૃષ્ટિ શબ્દમયી છે. બહુ સુંદર એક શ્લોક છે, હું ગ્રુપ ઉપર મૂકીશ. તો શબ્દ બ્રહ્મમયી, પરાત્પરમયી વગેરે બહુ સુંદર. મામ પાહી મીનાંબિકે, જે મીનાંબિકા સ્તોત્ર છે એમાં આ રીતે પ્રતિપાદન કરેલું છે. તો સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ પણ શબ્દથી થયેલી છે. એટલે જ નામ સંકીર્તનનું આટલું બધું મહત્ત્વ આપણી સંસ્કૃતિમાં છે. ચૈતન્ય મહાપ્રભુનો જે માર્ગ છે એ નામ સંકીર્તન, એમાં એ જ મુખ્ય સાધન છે. વલ્લભાચાર્યજીએ સ્તુતિને પ્રધાન માની છે, ભગવત સ્તુતિ. ભગવાનને આપણે આવી રીતે ભગવાનની મહિમા સ્તોત્ર વગેરે ગાઈએ, એ ભગવાનને એ અર્પણ કરીએ, એના દ્વારા સ્નેહ જન્મે આપણને ભગવાન માટે. એટલે પારાયણ, સ્તોત્રપાઠ વગેરે વલ્લભાચાર્યજી માને છે. જપ વગેરે જે છે અંતર્મુખતાનું સાધન છે, એના દ્વારા પણ આવી રીતે પરમાત્મા જે છે એનો આપણને સન્નિધિ અનુભવાઈ શકે છે. તો સમગ્ર શબ્દમાં કે શબ્દ વિશે આટલું કીધું આચાર્યોએ. પછી પુણ્ય ગંધ પૃથિવ્યામ છે, તો પૃથ્વીની પુણ્યશાળી ગંધ હું છું. તેજસ ચાસ્મી વિભાવસુ, તો વિભાવસૌ એ સપ્તમી વિભક્તિ છે.
એને વિભાવસુ એટલે કે જે વિભા એટલે કે પ્રકાશ, એમાં અગ્નિ વિભાવસુ એટલે અગ્નિ કીધેલું છે. તો અગ્નિનું તેજ હું છું. સૂર્ય ચંદ્રની પ્રભા હું છું. તો સૂર્ય અને ચંદ્રમાં પ્રકાશની પ્રધાનતા છે, જ્યારે અગ્નિમાં ઉષ્ણતાની પ્રધાનતા છે, અગ્નિમાં તેજની પ્રધાનતા છે. તો ગરમીયુક્ત પ્રકાશ જે છે અગ્નિનો એ હું છું. એટલે એમાં પણ પુણ્ય શબ્દ મૂકી દેવાનો કે પુણ્ય તેજ હું છું. એટલે જે ગરમી આપણને પુણ્યશાળી લાગે એટલે કે સુખદ લાગે, શિયાળામાં જે તાપણું કરીએ અને જે સુખદ લાગે એ હું છું. મે મહિનાનો 48 ડિગ્રીનો તાપ એ ભાઈ ભગવાન કહે છે હું નથી. એટલે એ તો અવિદ્યા કામ અને કર્મ, મનુષ્યની અવિદ્યા કામની ગરમી છે. હું તો પુણ્યશાળી તેજ છું, જેનાથી તમને સુખ જન્મે એ તેજ હું છું, એ ગરમી હું છું. એટલે બહુ ભગવાન અહીં ઇન્ટેલિજન્ટલી કહી રહ્યા છે, બધી સારી સારી વસ્તુઓ હું છું. એવું કેમ ભગવાન કરે છે? કોઈ ખરાબ વસ્તુઓ જે ક્યાંક ગટરની દુર્ગંધ આવતી હોય તો એવું નથી. ગટરની જે દુર્ગંધ છે ને એ મારા દ્વારા રચિત નથી, એ અવિદ્યા કામ કર્મ મનુષ્યનું સર્જન છે, એ મેં રચેલી નથી. તો આ રીતે ભક્તો ભગવાનની વકીલાત કરે ને એને ભક્ત કહેવાય. એટલે ભગવાન જે કહે છે ને કોઈક રીતે સાચું છે, ભગવાનના પક્ષે રહીને દલીલો કરે ને એને ભક્ત કહેવાય. તો આપણે પણ ભક્ત બનીને ભગવદ્ ગીતાનો વિભૂતિ યોગ છે, આ બધું વિભૂતિ યોગ કહેવાય, તેનું શ્રવણ કરવાનું છે. એટલે જે આપણને શંકા સંશય વગેરે જન્મે છે એનું આચાર્યોએ આવી રીતે ભગવાનના પક્ષે દલીલો રજૂ કરેલી છે. પછી તેજશ્ચાસ્મિ વિભાવસૌ જીવનમ સર્વભૂતેષુ, સર્વભૂતોમાં હું જીવન છું, સર્વભૂતોનું હું જીવન છું. શિયાળામાં ઘઉંની ખેતી થાય પછી આવી રીતે ચૈત્રની પહેલાં એને કાપી લેવામાં આવે. કેરીનો મોર આવી રીતે વસંતમાં લાગે અને એને ઉનાળામાં આવી રીતે લઈ લેવામાં આવે, એ પાક ઉતારવામાં આવે. તો જે મોર હોય છે કે આંબાના ઝાડ ઉપર, એ મોર કેવી રીતે એક સુંદર મીઠાશભરી કેરી બની જાય છે, એ જીવન હું છું. ઘઉંનો છોડ વાવેલો હોય ત્યારે એ છોડમાંથી ઘઉં આખા આવી જાય અને લણી લેવામાં આવે, તો જીવન રૂપે હું રહેલો છું, માટે આ બધું થઈ રહ્યું છે. સર્વભૂતોમાં જે જીવન છે એટલે બિયારણમાં જીવન રૂપે હું રહેલો છું ને, એ આંબાની ગોટલી જે આપણે વાવી હોય એમાં જીવન રૂપે હું છું, માટે આટલી બધી આંબાનું વૃક્ષ અને જે 100 વર્ષો સુધી આટલી કેરીઓ આપણને મળે છે. એટલે કે બિયારણ કે જે બીજ રૂપે જાણે કે હું રહેલો છું, જીવન રૂપે જીવંત, દરેકે દરેક એ બીજને બાળી નાખીએ તો પછી પ્રરોહ શક્તિ નાશ પામી જાય. એટલે જીવનમ સર્વભૂતેષુ એટલે પ્રરોહ શક્તિ, અંકુરણ પામીને એ પ્રરોહ થાય, વૃદ્ધિ થાય અને પાછું પોતાના જેવું જ એ ફળ જન્માવે. મનુષ્યમાં પણ મનુષ્ય જન્મ થાય, ગાય ગાયને જન્મ આપે, ભેંસ ભેંસને જન્મ આપે, એને અહીંયા જીવન કીધું છે, પ્રરોહ શક્તિ. એટલે સમગ્ર ભૂતોમાં જે જીવન છે એ હું છું. જીવનમ સર્વભૂતેષુ એવું અહીંયા પરમાત્મા કહી રહ્યા છે. આપણે બધા એટલે કે માનવ છીએ. માનવ એટલે મનુષ્ય જે શબ્દ છે મનુ અને શત્રુપા એ રીતે જન્મેલો છે. મનુ અને શત્રુપાના જ આપણે સંતાનો છીએ. એ પણ મૂળ પ્રજાપતિના સંતાનો છે, એ પણ આવી રીતે પરમાત્માના નાભિકમળ થકી જન્મેલા છે. એટલે આપણે બધા આ રીતે જીવન સ્વરૂપે, પ્રજાપતિ સ્વરૂપે, મનુ શત્રુપા સ્વરૂપે આપણામાં પરમાત્મા ઉપલબ્ધ છે. એટલે જ જીવનની સંતાન પરંપરા વગેરે ટકી રહેલું છે. ગર્ભ પણ આવી રીતે ધીમે ધીમે મનુષ્યાકારે પરિવર્તિત થાય છે, કારણ કે જીવન રૂપે પરમાત્મા ગર્ભમાં પણ રહેલા છે. પંચદશિકાર વિદ્યારણ્ય સ્વામી એક શ્લોકમાં કહે છે કે વીર્યનું એક બિંદુ મનુષ્યાકારે બનીને, મોટા મનુષ્ય વૈજ્ઞાનિક વગેરે બનીને, વીર્યનું એક ટીપું વૈજ્ઞાનિક આવી રીતે મનુષ્યાકારે બનીને જગતના સર્જનહારને સમજવાનો પ્રયત્ન કરી રહ્યું છે. કોણે આ જગત બનાવ્યું, ક્યાંથી આવ્યું, ક્યારે આવ્યું છે, પોતે આ જ મોટો ચમત્કાર છે. આનાથી મોટો ચમત્કાર શું હોય એમ કે આ રીતે એક એટલે પરમાત્મા કેવા જીવન રૂપે એની સન્નિધિને આપણે ઓળખી શકીએ છીએ, માણી શકીએ છીએ. જગતનો જ એક ભાગ એવી મનુષ્ય બુદ્ધિ
જગતના સર્જનહારને, જગતની પહેલાં જે હતો ને એને સમજવાનો પ્રયત્ન કરી રહી છે, જગતના રહસ્યને પામવાનો પ્રયત્ન કરી રહી છે. આનાથી મોટો બીજો કોઈ ચમત્કાર નથી, આવું પંચદશીકાર કહે છે. એટલે અગ્નિનું તેજ હું છું, એટલે બીજાને ઉજાળવાનું જે સામર્થ્ય છે એ હું છું. સર્વભૂતો જેને લીધે જીવંત છે એ હું છું, જીવન હું છું. ચિદાભાસ હું છું એવું પણ કહી શકાય. ચિદાભાસ દ્વારા એક એક્સલન્સ મળે છે જડ ઉપાધિને. જડ ઉપાધિને એક અતિશય, ચિદાભાસને વેદાંતમાં અતિશય કીધેલો છે. કંઈક અતિશય વસ્તુ આ જડ ઉપાધિને મળે છે જેથી એ કાર્યાન્વિત થઈ જાય છે. પ્રકૃતિ સ્વયં જડ છે અને માટે પ્રકૃતિ કોઈ કાર્ય સ્વયં ન કરી શકે. પ્રકૃતિમાં શું છે? તસ્મિન ગર્ભમ દધામ્યહમ, 14મા અધ્યાયમાં કીધું મમ યોનિર મહદ બ્રહ્મ તસ્મિન ગર્ભમ દધામ્યહમ. એમાં હું ગર્ભનું આધાન કરું છું એટલે ચિદાભાસ રૂપે ઉપલબ્ધ થવું છું. તો ચિદાભાસ રૂપે ઉપલબ્ધ થાય પરમાત્મા એટલે પ્રકૃતિ ચેતનવંતી બને, કાર્યશીલ બને અને પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે. વાણીમાં આવી રીતે શક્તિ રૂપે પરમાત્મા ચિદાભાસ રૂપે ઉપલબ્ધ થાય એટલે વાણી પોતાના સ્વભાવ પ્રમાણે શબ્દોનું ઉચ્ચારણ કરે, કાન સાંભળે, આંખ જુએ વગેરે રીતે. તો આવી રીતે બધી જડ ઉપાધિઓમાં જીવન રૂપે પરમાત્મા રહેલા છે. બધા જીવોમાં પરમાત્મા રહેલા છે. મંદિર તારું વિશ્વરૂપાળું, તો એ સમગ્ર જગત મંદિર છે અને એમાં આ ગર્ભગૃહમાં આવી રીતે પરમાત્મા બિરાજમાન છે. એ જ જીવન રૂપ છે. પછી સર્વ પ્રાણીઓમાં પ્રાણન ક્રિયાઓ એટલે આંખમાં જ્યારે આંખનું કંઈક ઓપરેશન કરીએ ત્યારે એનેસ્થેશિયા વગેરે આપીએ ત્યારે આમ ટોર્ચ નાખે તો પણ જરા પણ આંખ હલે નહીં એટલે ખબર પડે કે ભાઈ નથી, હવે સર્જરી વગેરે કંઈ કરી શકાય છે. મનુષ્ય પ્રાણ જ્યારે જીવ વિદાય લઈ લે ત્યારે પણ આંખમાં આ જીવ છે કે નહીં, ડૉક્ટરો ઘણીવાર આવી રીતે આંખમાં એકદમ ટોર્ચ મારીને ચેક કરતા હોય છે. આંખ પ્રકાશને સહન ના કરી શકે, આમ ડોળો હલે તો હજી જીવ છે એવું કહેવાય છે. એટલે પ્રાણ છે તો જીવનમ સર્વભૂતેષુ, તો એ જીવ રૂપે પરમાત્મા હાજર છે માટે આંખ હલી રહી છે. નાડીઓ, હૃદય વગેરે ધબકી રહ્યા છે. સમગ્ર નાડી સંચાર આંખ જોઈ રહી છે કારણ કે હૃદયમાં ચિદાભાસ રૂપે પરમાત્મા ઉપલબ્ધ છે. નાડીઓ દ્વારા એ ચિદાભાસ રૂપી અનુગ્રહ આંખમાં, કાનમાં, સમગ્ર શરીરમાં વ્યાપ્ત થઈ જાય છે. એ રીતે પરમાત્મા જીવન રૂપે ઉપલબ્ધ છે. પછી તપશ્ચાસ્મિ તપસ્વીષુ, તપ એટલે ઉચ્ચ લક્ષ્યની પ્રાપ્તિ માટે કંઈક સહન કરવું એને તપ કહેવાય. તો કે તપસ્વીનું તપ હું છું, એટલે કે જે સહન કરવાની જે શક્તિ છે એ હું છું. એટલે આમ તો તપની વ્યાખ્યા મહાભારતમાં કીધી, મનસશ્ચેન્દ્રિયાણામ ચ હ્યૈકાગ્ર્યમ પરમમ તપઃ. શ્રેષ્ઠ તપ કયું કહેવાય? મન અને ઇન્દ્રિયોની એકાગ્રતા. એકાગ્રતા એટલે એક પરાયણતા. મનમાં કંઈક વિચાર હોય, ઇન્દ્રિયો કંઈક બોલે જુએ એવું નહીં, પરંતુ મન અને ઇન્દ્રિયોમાં એક વાક્યતા હોય, એક એકાગ્ર હોય. એટલે અગ્ર એટલે એક તરફ અભિમુખ થયેલી હોય. તો એક એવા પરમાત્મા તરફ અભિમુખ થયેલા હોય મન અને ઇન્દ્રિયો, એને શ્રેષ્ઠ તપ કીધેલું છે. મન અને ઇન્દ્રિયોની સર્વ પ્રવૃત્તિનો હેતુ પરમાત્મા જ છે. એટલે શ્રવણ, મનન, નિધિધ્યાસન વગેરેને પણ તપ કહેવામાં આવેલું છે. તપસ્વીનું તપ હું છું એટલે આપણે કોઈક ઉચ્ચ લક્ષ્યની પ્રાપ્તિ માટે અનુકૂળતા, પ્રતિકૂળતા, ગમા અણગમા તરફ આપણી દ્રષ્ટિ એટલે ધ્યાન ન આપીએ અને લક્ષ્ય તરફ જ કેન્દ્રિત રહી શકીએ. એ પરમાત્માનો અનુગ્રહ છે, પરમાત્માની વિભૂતિ છે. એ રૂપે આપણામાં પરમાત્માનો આવી રીતે સાક્ષાત્કાર થઈ રહ્યો છે. લક્ષ્ય વિનાના જીવનમાં જ અનુકૂળતા મહત્વની બની જાય, પ્રતિકૂળતાથી ભાગવાનું થઈ જાય. પરંતુ લક્ષ્ય માટે જે સમર્પિતતા, તત્પરતા આપણામાં છે એ પરમાત્મા, એ રૂપે પરમાત્મા રહેલા છે. એટલે તેજસ્વીનું તેજ હું છું, તપસ્વીનું તપ હું છું. તો અહીંયા તેજનો અર્થ બીજો પણ કરેલો છે. મનુષ્યોમાં તેજને ભાષ્યકારે પ્રાગલ્ભ્યમ એવું કીધું છે. કૌશલ્ય, મનુષ્યની જે વિશેષતા છે. અમુક મનુષ્ય રસોઈ કરનારા બહેનો હોય તો આટલી મિનિટમાં આટલી બધી રસોઈ બનાવી દે, કંઈક કુશળતા હોય, વિશેષતાઓ હોય, એને પણ તેજ કીધું છે. અને કરુણા, ક્ષમા વગેરે ઉત્તમ ગુણો હોય આપણામાં, એ પણ તેજ છે એવું પણ કીધેલું છે.
એટલે કોઈ પણ કળાનું અભિમાન ન હોવું જોઈએ. એ કળા રૂપે સાક્ષાત પરમાત્મા હાજર છે અને કળાનો સ્વાર્થે ઉપયોગ ન કરવો જોઈએ. રસોઈ પણ એક કળા છે, તો રસોઈ પણ આપણે હું એકલો જ સારું સારું ખાઉં એવું નહીં, એટલે સ્વાર્થે ઉપયોગ ન કરાય. કારણ કે કળા રૂપે પરમાત્મા સાક્ષાત હાજર છે, તો પરમાત્મા સમષ્ટિ રૂપ છે, સમષ્ટિમાં આવી રીતે એનું પ્રદાન થવું જોઈએ. એટલે કળારૂપ ભગવાન ઉપર સમષ્ટિ આવી રીતે સમાન અધિકાર સમષ્ટિનો રહેલો છે. સૌના હિત માટે આપણી જે કળા ઉપયોગ થાય તો આપણે ભગવાનની નોંધ લીધી કહેવાય. તો તેજને પ્રાગલ્ભ્ય કે પરાક્રમ એવો પણ અર્થ કરેલો છે. એટલે બીજાને ઓળંગીને આગળ વધવાનું જે સામર્થ્ય છે, બીજાને એટલે વિઘ્નને, આપણા જીવનમાં જે અણધારી પરિસ્થિતિ આવે એને પણ ઓળંગીને આગળ વધવાનું, એટલે મુશ્કેલીઓની સામે ચાલીને આગળ વધી જઈએ, એ જે છે એને તેજ કીધું છે. એ તેજ રૂપે પરમાત્મા જ હાજર છે. સુંદર સુભાષિત છે, પ્રારભ્યતે નખલુ વિઘ્ન ભયેન નીચૈ. સામાન્ય લોકો તો બહુ કંઈક મોટું કામ કરવાનું હોય તો અનેક વિઘ્નો આવશે, જવા દો ને, એ કામ કરવું જ નથી. એટલે નીચૈ એટલે સામાન્ય લોકો વિઘ્નના ભયથી કાર્યનો પ્રારંભ જ કરતા નથી. પ્રારભ્ય વિઘ્ન વિહતા વિરમંતી મધ્યાહ. મધ્યમ જે થોડાક મધ્યમ લોકો છે એ વિઘ્ન આવે ને તો વિરમંતી ઉપરામ પામી જાય, જવા દો, આ રસ્તો બહુ ખરાબ છે, નથી જવું, ભગવાનના દર્શને નથી જવું, આવી રીતે કંઈક. એટલે એકાદું વિઘ્ન આવી જાય ને તો વિરામ પામી જાય. વિઘ્નૈ પુનઃ પુનઃ અપી પ્રતિહન્યમાનાઃ. વિઘ્નો વડે વારંવાર આઘાત થાય છતાં પણ પ્રારબ્ધમ ઉત્તમ જના ન પરિત્યજંતી. ઉત્તમ જના પ્રારબ્ધમ ન પરિત્યજંતી, પરિસ્થિતિનો સામનો કરવાનું છોડતા નથી. તો એ તેજ, એ પરાક્રમ, એ હું છું, એવું ભગવાન અહીં કહી રહ્યા છે. વિઘ્નોથી જ વિકાસ થાય. વિઘ્નો ભગવાન એટલા માટે મોકલે છે, સાધનામાં પણ જે કોઈ વિઘ્નો આવતા હોય તેનાથી ભક્તિના આચાર્યો એવું કહે છે કે ભગવાન મારી નોંધ લઈ રહ્યા છે. જ્યારે જ્યારે સાધનામાં કંઈક વિઘ્ન આવે ત્યારે એવું આચાર્યો કહે છે કે ભગવાન એક એક વિઘ્ન એક એક સંદેશાવાહક રૂપે આવી રીતે પરમાત્મા પ્રગટ થઈ રહ્યા છે. એનાથી મને નિપુણ અથવા તો મારો વિકાસ થઈ રહ્યો છે, પરિપક્વ મને બનાવી રહ્યા છે, ઘડી રહ્યા છે. હિમાલયની યાત્રા કરવી હોય તો કોઈ વિઘ્ન જ ના આવે એવું સંભવ જ નથી. હિમાલયની યાત્રાનો આનંદ તો જ આવે જો વિઘ્ન કંઈક હોય, વરસાદ ને આ બરફ વગેરે પડે તો જ આપણે કસાઈએ, આપણું ઘડતર થાય અને એમાં જ આપણો જે મૂળ સ્વભાવ છે ને એ પ્રગટે. એટલે વિઘ્નથી ડરે જે એ કંઈ આગળ જીવનમાં કરી શકતો નથી. તો આ અહીંયા તેજસ્ચાસ્મિ જીવનમ સર્વભૂતેષુ તપશ્ચાસ્મિ તપસ્વીષુ એટલું કીધું. પછી કીધું બીજમ મામ સર્વભૂતાનામ. સર્વભૂતોનું હું સનાતન બીજ છું. વિદ્ધિ પાર્થ સનાતનમ. સનાતન એટલે ચિરંતન બીજ હું છું. જે મૂળ બીજ જેમાંથી સમગ્ર સૃષ્ટિનું સર્જન થયું છે એ બીજ હું છું. તો સનાતન, ચિરંતન, મૂળ કારણ એવું બીજ હું છું. છાંદોગ્ય ઉપનિષદમાં શ્વેતકેતુ ઉદ્દાલકનો જે પ્રસંગ છે એ આવી રીતે કહે છે કે બીજ રૂપે, અણિમા રૂપે પરમાત્મા સમગ્ર જગતમાં વ્યાપ્ત છે. શ્વેતકેતુ કહે છે, મને ઉદાહરણ આપીને સમજાવો. તો કહે છે કે વડ જે ઉદ્દાલક એ પિતા છે એ શ્વેતકેતુને કહે છે સામે આ વટવૃક્ષ છે એની જે વડની કણિકા, વડનો ટેટો પડેલો છે આ જમીન ઉપર, એ લઈ આવો. પછી લાવે છે શ્વેતકેતુ કે એને તું ભેદી નાખ. તો શું જુએ છે કે નાની નાની વટ કણિકાઓ જોઈ રહ્યો છું, એને પણ તું ભેદી નાખ. હવે શું દેખાય છે કે ભગવાન હવે તો કંઈ મને દેખાતું નથી, અંદર કંઈ એટલું બધું રાઈના દાણા કરતા સૂક્ષ્મ સૂક્ષ્મ બધી વસ્તુઓ છે. ઈમા ધાનાહા આવી રીતે આખો મંત્ર સુંદર છે. તો એ વટની કણિકાઓને પણ ભેદી ત્યારે પણ જે સૂક્ષ્મ સૂક્ષ્મ વસ્તુઓ, કણો રહેલા છે એમાંથી આ ન્યગ્રોધ એટલે કે આટલું મોટું વટવૃક્ષ ઉગેલું છે, આપણી સમક્ષ ઉપલબ્ધ થઈ રહ્યું છે. એટલે જગતનું બીજ, જગતનું કારણ એવું અણિમા એ પરમાત્મામાંથી સંપૂર્ણ જગત અભિવ્યક્ત થઈ રહ્યું છે. શ્રદ્ધત્વ સૌમ્ય એવું અહીંયા ત્યારે ઉદ્દાલક શ્વેતકેતુને કહે છે કે તું શ્રદ્ધા રાખ, આટલી નાની વટકણિકામાંથી આટલું વિશાળ વટવૃક્ષ ઊભું થયેલું છે.
મોદમાનઃ તિષ્ઠતિ, પાણી પી રહ્યું છે અને એકદમ સુંદર પવનમાં આવી રીતે ઝૂલી રહ્યું છે, ખુશ થઈ રહ્યું છે, એટલે કે જીવંત છે. તો આવી રીતે સમગ્ર જગતનું કારણ એવું સનાતન બીજ હું છું. યતઃ પ્રવૃત્તિ પ્રસૃતા પુરાણી, કે જેમાંથી પુરાણી એટલે કે અત્યંત જૂની એવી સૃષ્ટિ, એટલે કે અનાદિકાળથી આ સૃષ્ટિ જન્મી રહી છે, અભિવ્યક્ત થઈ રહી છે વટવૃક્ષ સમાન. એટલે સનાતન બીજ હું છું એવું અહીંયા પરમાત્મા કહી રહ્યા છે. બીજ કોને કહેવાય? કે પોતાને પૂર્ણ આકારે અભિવ્યક્ત કરવાની શક્તિ એને બીજ કહેવાય છે. એટલે કે સમગ્ર જગતને જન્માવનાર પરમાત્મા સર્વના હૃદયમાં છે આવું વગેરે કહેવામાં આવે છે. એટલે જે છાંદોગ્ય ઉપનિષદની દહર વિદ્યા, દહરાકાશમાં પરમાત્માનું ધ્યાન કરવાનું, જે શ્રીમદ ભાગવતમની આપણે સ્તુતિ વગેરે વાંચીએ ત્યારે એવું કહેવાય છે કે યોગીઓ આવી રીતે પોતાના હૃદય કમળમાં પરમાત્માનું ધ્યાન કરે છે, પરમાત્માના ચરણના અગ્રભાગ એવા નખની જ્યોતિનું ધ્યાન કરે છે વગેરે કહેવાય. એ નખની જ્યોતિ એટલે હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા, એ જ અર્થ થાય છે. હૃદયાકાશમાં જ સંપૂર્ણ જગત ઉપલબ્ધ છે. આપણે આ કેમેરો છે તો કેમેરો મારી સામે છે, મારી બહાર છે. તો કેમેરો એ અર્થ પદાર્થ છે, બહાર છે. કેમેરો શબ્દ ક્યાં છે? એ મારી વાણીમાં છે. અને કેમેરા આકારની વૃત્તિ ક્યાં છે? એ આપણા હૃદયમાં છે. એટલે વૃત્તિથી જુદો શબ્દ નથી, શબ્દથી જુદો પ્રપંચ નથી. આ રીતે યોગીઓ અથવા તો વેદાંતમાં સમગ્ર જગત, આજે ભૂતાકાશમાં ઉપલબ્ધ જેટલા પદાર્થો છે, બ્રહ્મલોક ને વૈકુંઠ લોક ને, આ બધા વૈકુંઠ લોક, બ્રહ્મલોક, કૈલાસ લોક બધું આપણા હૃદયાકાશમાં, દહરાકાશમાં જ ઉપલબ્ધ છે. એટલે હૃદયાકાશ તો આ આકાશ કરતાં વધારે વ્યાપક છે. આ વસ્તુ લઘુયોગ વાસિષ્ઠ વગેરે જેવા ગ્રંથોમાં ભૂતાકાશ, ચિત્તાકાશ અને ચિદાકાશ વગેરે શબ્દો દ્વારા સમજાવવામાં આવેલી છે. ભૂતાકાશમાં જેટલી વસ્તુઓ છે એ હકીકતમાં ચિત્તાકાશ, હૃદય કમળમાં જ ઉપલબ્ધ છે. આ આપણને અવિદ્યાને લીધે આપણી બહાર જણાઈ રહી છે. હકીકતમાં તો સમગ્ર જગત ચૈતન્યમાં દેખાતું પ્રતિબિંબ અને વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્ય જ છે. એટલે સમગ્ર જગતનું બીજ એટલે બીજ રૂપ પરમાત્મા આપણા હૃદય કમળમાં જ ઉપલબ્ધ છે. એ જ પૂર્ણ આકારે પોતાને અભિવ્યક્ત કરવાની શક્તિ ધરાવે છે, માટે આખા જગત રૂપે આપણી સમક્ષ પ્રગટ થઈ ગયા છે. એટલે સનાતન બીજ હું છું. જે સનાતન એટલે જે નિર્વિકાર કારણ છું, વિવર્ત ઉપાદાન હું છું, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ હું છું. કારણની વિચારણા કરતા કરતા જે અંતિમ કારણ આવે ને એ હું છું એવું કહેવાય. આપણે આજે સત્સંગમાં ભેગા થયા છીએ તો સત્સંગમાં કેમ ભેગા થયા? એનું કારણ શું? કે ભાઈ આપણે આયોજન કર્યું, રવિવારના બદલે આપણે દર શુક્રવારે મળીએ, એવો વિચાર આવ્યો. તો એ વિચાર જ આવી રીતે સત્સંગ રૂપે અભિવ્યક્ત થયો. તો વિચાર કેમ આવ્યો એવો? એટલે હૃદયમાં વિચાર જન્માવનાર જે છે ને એ અંતિમ કારણ કહેવાય. આવો વિચાર કેમ જન્મ્યો, આવું કેમ થયું વગેરે કારણની પરંપરામાં સૌથી છેલ્લું કારણ છે ને પરમાત્મા પોતે છે. આ તો એકદમ જલ્દી આપણને મળી ગયું કારણરૂપી પરમાત્મા, પરંતુ કોઈ પણ ઘટના ઘટે તો એનું અંતિમ કારણ પરમાત્મા જ છે એવું અહીંયા ભગવાન સમજાવી રહ્યા છે. એટલે કારણની વિચારણામાં સૌથી છેલ્લું અંતિમ ચરમ કારણ હું છું. નિરપેક્ષ અને સાપેક્ષ કારણ. ઘડાનું સર્જન કરવું હોય તો સાપેક્ષ કારણ ઘણા બધા છે, કુંભાર છે, ચક્ર છે, માટી છે વગેરે બધા. પરંતુ નિરપેક્ષ કારણ, આપણે ગઈ વખતે વિચાર કર્યો ને, કુંભાર અને ભગવાન વચ્ચે ઝઘડો થઈ ગયો કે ભાઈ મેં ઘડાને બનાવ્યો, તમે જગતને બનાવ્યું, આપણે બધા એક જ જાતિના, એક જ નાતના કહેવાઈએ. તો ભગવાને શું કર્યું પછી? કુંભાર ઘડો બનાવ્યો ને, ઘડામાંથી થોડી માટી લઈ લીધી. કુંભારને કીધું ભાઈ તે શું બનાવ્યું મને કહે. એટલે આ પ્રમાણે નિરપેક્ષ કારણ પરમાત્મા સ્વયં છે. એટલે પરમાત્મા અન્ય દ્રવ્યની જરૂરિયાત વગર આવી રીતે જગતને જન્માવનારા છે, સ્વતંત્ર છે. માયા શક્તિથી, આગળ માયાની વાત આવશે,
માયા એ શક્તિ રૂપા છે. માયામાં ત્રિભિર જે યે ચૈવ સાત્વિકા ભાવાહમાં એ વિચારણા આવશે. 3 પ્રકારનું કાર્ય જન્માવનારી શક્તિને માયા કીધેલી છે. એટલે માયામાં લાલ સફેદ ને કાળો એવા 3 કણો છે, સત્વ રજસ તમસ રૂપ એવું નથી. દ્રવ્ય રૂપ નથી માયા, શક્તિ રૂપ છે. એટલે માયા એ શક્તિ રૂપ છે. એટલે જળ દ્રવ્ય નહીં પરંતુ આવી રીતે શક્તિ રૂપ છે. એટલે એ પરમાત્મા પોતાની માયા શક્તિ દ્વારા આ બીજ રૂપે સર્વમાં સનાતન બીજ બનેલા છે. એટલે ભગવાન આવી રીતે સનાતન બીજ રૂપે પણ રહેલા છે. બીજું, બુદ્ધિ બુદ્ધિમતામસ્મિ, બુદ્ધિશાળીઓની હું બુદ્ધિ છું. અને તેજ તેજસ્વીનામહમ, તેજસ્વીનું તેજ હું છું. એ વિચારણા થાય. બધું સારું સારું ભગવાન છે. બલમ બલવતામ ચાહમ કામરાગ વિવર્જિતમ. ચાલો એ વિચારણા પછી આવતી વખતે કરીશું. સારું બળ હું છું, ધર્મ વિરુદ્ધો કામેશુ ભૂત કામોસ્મી ભરત ઋષભ, ધર્મથી અવિરુદ્ધ કામ હું છું. એટલે પુણ્યશાળી કામ હું છું, પુણ્યશાળી બળ હું છું, એવું ભગવાન અહીંયા કહી રહ્યા છે. એ આવતી વખતે જોઈએ. થોડીક વિચારણા એ શ્લોકમાં આપણે કરીએ તો આપણને ઘણો લાભ થાય એમ છે. બુદ્ધિમાનોની બુદ્ધિ એટલે વિવેક શક્તિ હું છું. આપણામાં ધર્મનો વિવેક કરવાની, આત્મ અનાત્મ વિવેક, સદ અસદ વિવેક કરવાની શક્તિ રૂપે પરમાત્મા જ આ પોતાની વિભૂતિ કહી રહ્યા છે. અને તેજસ્વીનું તેજ, તેજ એટલે તાકડે વસ્તુ યાદ આવી જાય. સાચું ડિસિઝન આપણે અમુક સાચો નિર્ણય કોઈક રીતે લઈ જઈએ, ક્વિક ડિસિઝન પણ સાચું ડિસિઝન, એને તેજ કહે છે. તો એ રૂપે સચોટ ઉપાયની પસંદગી થઈ શકે એ રૂપે પણ હું જ છું એવું અહીંયા ભગવાન કહી રહ્યા છે. તો પુણ્યશાળી બળ હું છું, પુણ્ય એવો શુભ કામ હું છું. એ આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.